નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ ટીના પર। મિત્રો, આજે હું ગઈ છું વિરાણી ગામે અને એનો વિડીયો મેં પહેલાં પણ આપ્યો છે અને આજે પણ આપી રહી છું। આજનો વિડીયો પૂરો જોજો। આ બધી પરંપરાગત રમત પણ શું કહેવાય કે ઉતાવળે રમાતી રમતો અને ખૂબ આનંદ કરાવતી રમત, ઢોલના તાલે રમાતી રમતો તમે માણી શકશો। વિરાણી ગામ ઘણા લોકો ઓળખે છે મને। આગલો વિડીયો કદાચ ન જોયો તો તમને કહી દઉં કે અનેક લોકો સાથે મિત્રતા છે, કેટલીય બેનપણીઓ પણ છે અને એ ગામ સાથે લાગણી જોડાયેલી છે। ગઈ સાલે આપણે મમાઈ મોરાના વિડીયો આપ્યા હતા અને આ વર્ષે આપણે વિરાણીના આપી રહ્યા છીએ। આઠમનો વિડીયો કરવો હતો પણ ભગવાનને એટલે કે વરસાદનું વિઘ્ન નડ્યું। ભગવાન એટલે કે ભગવાન વધુ આવે, આપણે વરસાદને ભગવાન કહીએ ને, તો એના કારણે એ ન થયો। પણ સાતમના જે વિડીયો છે ને એને તમે જાણો, માણો અને આનંદ કરો। અને વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો। ખૂબ ઉત્સાહથી, ખૂબ જ સ્ફૂર્તિથી અહીં બહેનો રમી રહી છે। અમારા ગામમાં થોડીક ઓછી સંખ્યા હોય પણ અહીં તો સંખ્યા પણ વિશેષ હતી રમવા વાળીની બહેનોની। અને બહાર ગાઉએ જેમ બોલી બદલાય એમ થોડી થોડી રમતો પણ બદલાતી હોય છે। હમણાં જ નખત્રાણા પંથકના બહેનો મળ્યા હતા મને, તો કે તમારી ને અમારી રમતો અલગ છે। તમારે ત્યાં વિરાણીમાં બહેનો રમતા તો અલગ રમતા હતા અને મમાઈ મોરામાં રમતા હતા તો અલગ રમતા હતા। તો રમતો કંઈક અલગ હશે, કંઈક ગીતોની ભાષા અલગ હશે। તો તમે જોજો, માણજો અને કમેન્ટ કરીને પણ જરૂરથી કહેજો। અને હા, વિશેષ કહું, મને 2-3 ગામની એવી કમેન્ટો તો આવી છે અને અમુક રૂબરૂ મળ્યા અને એમને કીધું છે કે અમારો વિડીયો કરવા આવજો, કે આવતા વર્ષે જોવા આવજો કે। તો ભલે હવે આપણે 11 મહિના છે આવતી સાતમને, પણ તમારા ગામના કોઈ નવા પ્રસંગો છે, આવા અગર નવો વિડીયો કરવો છે, સાતમ આઠમ છે, પસલી છે, એવા તહેવાર હોય અને વિડીયો કરવો હોય તો મને કહેજો, ચોક્કસથી હું આવીશ। મને આ સમાજ સામે ગામની નવી વાતો અને સારા પ્રસંગો મૂકવાનું ગમે છે, તો ચોક્કસથી કહેજો, આપણે કરશું। અને આ વિડીયોને લાઈક કરીને શેર કરવા વિનંતી છે જેથી વધુ લોકો સુધી આપણે વિડીયોને પહોંચાડી શકીએ અને આ ગીતને, આપણી પરંપરાને, સમાજની સંસ્કૃતિને આપણે જાળવી શકીએ। અન્ય કોઈ સમાજની સંસ્કૃતિ હોય તો પણ હું સામેથી કહી રહી છું, ઘણા બધી સમાજમાં રબારી સમાજ છે, આહિર સમાજ છે, એમાં પણ રાસ ગરબાની ઘણી બધી સંસ્કૃતિઓ છે। બધી સમાજોના ભલે નામ નથી લેતી, પણ તમારી કોઈ સમાજમાં આવી પ્રથાઓ હોય, જૂની સંસ્કૃતિ હોય તો ચોક્કસથી મને જાણ કરજો, બરાબર? તો મિત્રો, આ અમારા પ્રસંગને માણી ફરીથી કહું છું, વિડીયોને શેર કરવા વિનંતી છે।
થાકે છે કે રમનાર થાકે છે. અને બંને એક સાથે વગાડતા જાય. ઢોલી પણ એના તાલને ન ભૂલે અને બેનો રમવામાં એની ઠેસને ન ભૂલે અને સતત રમાતું જાય. જો એમાં મારી ઉંમરની બહેનો પણ ખાસ રમી રહી છે. પગ અને હાથ સાથે ગીત. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો? આશા રાખું છું કે ગમ્યો હશે. સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ